સો ડૉક્ટર જઈને આપણે હેડેકને પ્રિવેન્ટ કરી શકીએ છીએ? કરી શકીએ છીએ ને. જેવી રીતે હવે માઇગ્રેનની જ વાત કરીએ તો બે રીતની થેરાપી, એક તો ફાર્માકોલોજીકલ અને નોન ફાર્માકોલોજીકલ. ઓકે. માઇગ્રેન ક્યારે થાય? હંમેશા માઇગ્રેનના કંઈ ના કંઈ ટ્રિગર. જેટલા આપણે હેડેકના પ્રકારની વાત કરીએ એમાં માઇગ્રેન એવું છે કે જેમાં સૌથી વધારે ટ્રિગર ફેક્ટર્સ કામ કરતા હોય છે. અને દરેક પેશન્ટના ટ્રિગર અલગ. ફોર એક્ઝામ્પલ, કોઈ પેશન્ટને કંઈ ખાવાથી થાય, કોઈ પેશન્ટને તડકામ જવાથી થાય, કોઈ પેશન્ટને કોઈ પરફ્યુમની સ્મેલથી થાય, કોઈને ઊંઘવાથી કે ઊંઘ ના થઈ હોય એના કારણે થાય. એવી રીતે દરેક પેશન્ટના ટ્રિગર ફેક્ટર અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં તો પેશન્ટે પોતાના ટ્રિગર ફેક્ટર આઈડેન્ટિફાય કરવા છે. કેમ કે ટ્રિગર્સ આપણા હાથમાં છે કે આપણે એને અવોઇડ કરી શકીએ. જેટલા આપણે એને અવોઇડ કરીશું એટલા જ જે માઇગ્રેનના એપિસોડ્સ છે એટલા આપણે ઓછા આવશે. રાઈટ. બરાબર. બીજું જે આપણે ફાર્માકોલોજીકલ થેરાપીની જે વાત કરી કે ભાઈ પ્રિવેન્ટિવ થેરાપી બી એમાં હોય છે, અલગ અલગ દવાઓ. એ પેશન્ટ ઓરિએન્ટેડ કે ભાઈ પેશન્ટ કઈ રીતનું છે, કે કોઈ માઇગ્રેન સાથે ડિપ્રેશન છે, કોઈ માઇગ્રેન સાથે ઓબેસિટી છે, કે કોઈ માઇગ્રેન સાથે એન્ઝાઇટી છે, એ રીતના અલગ અલગ પેશન્ટ, એ રીતે અલગ અલગ પ્રિવેન્ટિવ થેરાપી. બીજું છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે શું? સૌથી પહેલાં તો કે એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં તમે યોગા કરો કે મેડિટેશન કરો કે બ્રિસ્ક વોકિંગ કરો, એ તમારા બોડીને થોડું એક્ટિવ રાખે અને એનાથી બી તમારે જે માઇગ્રેનની ફ્રીક્વન્સી છે, ઇન્ટેન્સિટી છે, એ ઘટવાની પોસિબિલિટી છે. બીજું છે ડાયટ કંટ્રોલ, કે ભાઈ તમે લો ફેટ ડાયટ લો, પ્રોટીન ડાયટ લો, એન્ટીઓક્સિડન્ટવાળા જે ફ્રૂટ્સ છે કે ભાઈ જે ડ્રાય ફ્રૂટ્સ છે, જે રીતે વોલનટ છે, કે ભાઈ જે આપણા એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ છે, કીવી છે, આવા બધા ફ્રૂટ્સ લો, એનાથી બી તમને ફાયદો મળતો હોય છે ઘણી વાર. તો આનાથી આપણે હેડેકને અમુક લેવલ સુધી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ જે પ્રિવેન્ટિવ મેડિકેશન્સ છે માઇગ્રેન માટેની, એ આપણે કેટલો લાંબો સમય ચાલુ રાખવી પડે છે? ઓલમોસ્ટ 3 થી 6 મહિના, મિનિમમ 6 મહિના તો આપણે ચાલુ રાખવી જ જોઈએ. અને એ ડિપેન્ડ કરે પેશન્ટ પર કે પેશન્ટ કઈ રીતે રિસ્પોન્ડ કરી રહ્યો છે. ઘણીવાર આપણે એક પ્રિવેન્ટિવ મેડિસિનથી ના થાય તો બીજી બી એડ કરવી પડે છે. એટલે એ હંમેશા પેશન્ટ સેન્ટર્ડ અપ્રોચ રહે છે કે કેટલા પેશન્ટમાં કયા સુધી. ઓલમોસ્ટ પર 6 મંથ સુધી તો તમારે કન્ટિન્યુ રાખવી જોઈએ.